અમદાવાદના ધોળકામાં ડાંગરના પાકની સાથે જ બાગાયતી પાકને વ્યાપક નુકસાન થયું છે। છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ, ધોળકામાં ફૂલની ખેતીમાં પણ ભારે નુકસાન થયું। નેસડા, આમરેલી, ભેટાવાડા સહિતના ગામોમાં ફૂલ અને શાકભાજીનું વધારે વાવેતર છે। વીઘા દીઠ 80,000નો ખર્ચ થયો છે, પરંતુ માવઠાથી હવે આ ખર્ચેલા રૂપિયા પણ નહીં મળે તેવી સ્થિતિ છે, જેથી સર્વે અને સહાયની માંગ આ વિસ્તારના ફૂલની ખેતી કરતા ખેડૂતોએ કરી અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતોએ કરી। બાગાયત ખેતીમાં ગુલાબ કોઈ બી ફૂલોમાં વીઘે 70 થી 80,000 નુકસાન ખર્ચો થાય છે। એ ખર્ચો અમારાથી આ સહાયમાં વળે એમ નથી, એટલે તાત્કાલિક ધોરણે આનું સર્વે કરવામાં આવે અને સર્વેમાં અમારા ફૂલોમાં, ડાંગરમાં જે પણ નુકસાન થયું છે એનું સર્વે કરી ખેડૂતોને દેવા માફ કરે તેવી અમારી અપેક્ષા છે। પાકનું કોઈ સર્વે થયું સરકાર દ્વારા, એમાં સર્વેની અંદર જે નુકસાન આપવામાં છે સરકાર આપવાનું છે, તેમાં કોઈ નુકસાન વળતું ચૂકવાઈ શકે એમ નથી, કારણ કે મિનિમમ પાકનું નુકસાન એક વીઘેથી 70,000 થી 80,000 રૂપિયા જેવું નુકસાન થાય છે અને 4,000 રૂપિયા આપે એમાં કંઈ પાકનું નુકસાન થાય, અમારા ખેડૂતોનું દેવું માફી થાય એવી અમે માગણી કરી છીએ। હજારી જેવા ફૂલોને ભારે નુકસાન છે, શાકભાજીને નુકસાન છે અને આ વળતર તાત્કાલિક ધોરણે સરકારશ્રીએ સર્વે કરી અને તાત્કાલિક ધોરણે વધુમાં વધુ જેટલું વળતર મળે એટલી અમારી અપેક્ષા છે અને દેવું દરેક ખેડૂતનું દેવું માફ થાય એમાં સારું, નહીં તો ખેડૂતોને ઝેર પીવાનો